રાજકોટમાં ચોમાસું શરૂ થતાની સાથે જ નાના મોટા ઝાપટા વરસી રહ્યા છે. હાલ આજેનિયારી ડેમમાં માત્ર જુલાઈ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે છેવાડાના વિસ્તારોમાં ટેન્કરની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે. ત્યારે વરસાદ ખેંચાય તો રાજકોટની પ્રજાને ફરી નર્મદાનું શરણ લેવું પડશે તે નક્કી છે. જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે હાલ પાણીની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને જરૂર પડીએ નર્મદાનું પાણી લઈને પણ પ્રજાને મુશ્કેલી પડવા દેવામાં આવશે નહીં. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે અને 3 ઝોનની અંદર આખું રાજકોટ મહાનગરપાલિકા વ્યવસ્થાની દ્રષ્ટિએ જોડાયેલું છે. 18 વોર્ડમાં 18 ડેપ્યુટી એન્જિનિયરો હોય છે અને 3 સિટી એન્જિનિયરો હોય 3 ઝોનના. હાલમાં રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીની રાજકોટ મહાનગરપાલિકામાં મેં એક બેઠક બોલાવી હતી. તમામ બાંધકામના તમામ અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે એક બેઠક કરી હતી. બેઠકના અંતે એક નિર્ણય થયો છે કે હાલમાં મહાનગરપાલિકાના ડીઆઈના કામો અને જે ડ્રેનેજના કામો જે ઓન ગોઈંગ હતા પાઇપલાઇન નાખવાના એ હાલ પૂરતા અમે બંધ કર્યા છે. કારણ કે ખાડા ગળાય અને વરસાદી પાણી જો એ ખાડામાં જાય અને લોકો પડે અને અનેક પ્રકારની સમસ્યાઓનું નિર્માણ થતું હતું. એટલે ચોમાસા દરમિયાન હાલ બધું બંધ કરાવ્યું છે. રોડના જે કામો છે, જે ડામરના કામ છે, એ પણ સદંતરપણે બંધ કરાવ્યા છે. રાજકોટમાં જેટલા ખુલ્લા વોકડાઓ છે એ તમામ વોકડાઓની અંદર મોટા પ્રમાણની અંદર સાફ સફાઈ અત્યારે ચાલુ છે. નિયમિત સાફ સફાઈ ચાલુ. જ્યાં જેસીબી ન ઉતારવા પડે ત્યાં જેસીબી ઉતારીએ છીએ અને જે કરવું પડે એ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે. પાણી ભરાવાનો જે વિષય ધ્યાનમાં આપના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જે બારોબારના જે રિંગ રોડનો વિસ્તાર જ્યાં મોટી મલ્ટીનેશનલ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, એકચ્યુઅલી સેલરનું પાણી લોકો છોડી રહ્યા છે લેટ નાઇટની અંદર, જેના કારણે પાણી ભરાય છે. એમને પણ અમે નોટિસ આપવાની સૂચનાઓ આપી. ખાડા ખોદવાની કામગીરી ચાલુ હું એમ નહીં કહી શકું, પણ જે ખાડા ખોદાયેલા હતા એને બૂરવાની કામગીરી ચાલુ છે. આપને કદાચ એવું લાગતું હશે, કદાચ આપ સાચા પણ હશો, પરંતુ મારા ધ્યાનમાં જે અધિકારીઓ મૂક્યું છે એમાં ખાડા જે ખોદેલા છે એને તાબડતોડ બૂરવા તો પડશે. કારણ કે બાકી તો એમાં લોકો પડશે, ગારો થશે, ગારો બહાર આવશે. એ વ્યવસ્થા અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ. કાંઈ ડિલે નથી થયું. મેં તો લાસ્ટ વીકથી સૂચનાઓ આપી હતી, પણ ક્યાંક નાના મોટા ખાડાનું કામ ચાલુ હશે, બુરવાનું કામ ચાલુ હશે. અધરવાઇઝ ડીઆઈના કામ અને ડ્રેનેજના કામ તો છેલ્લા અઠવાડિયા પહેલા મેં જે લાસ્ટ વીકમાં પ્રી મોન્સૂન બેઠક લીધી હતી ત્યારથી જ મેં સેમ ડે કામો બધા બંધ કરાવ્યા હતા. આપણે કોઈ જાતનું મહાપાલિકા ડિલે નથી અને મહાનગરપાલિકા પ્રોપર કામ કરી રહ્યું છે.